આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલન વિશે વાત કરશું. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલી મહત્વની વાત સહનિયમન અને સંકલન એટલે શું. આમ તો આના વિશે આપણે જોઈ ગયા છે. સહનિયમન અને સંકલન એ આપણે ચેપ્ટર નંબર 21માં, પણ તે ચેતાતંત્ર દ્વારા સહનિયમન. આજે આપણે રાસાયણિક સહનિયમન અને સંકલનની વાત કરીએ. તો આ બે શબ્દને ફરી યાદ કરી લઈએ. સહનિયમન, તો સહનિયમન કોને કહેવાય? તો આપણે આગળ જોઈ ગયા મુજબ અથવા તો આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે શરીરના બે કે તેથી વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયા કરી અને એકબીજાને પૂરક થઈને કાર્ય કરે તેને સહનિયમન કહેવાય. અને સંકલન પણ ખરા. કેવી રીતે એકબીજાને પૂરક થાય? જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે આપણે જ્યારે એક્સરસાઇઝ કરતા હોય અથવા તો શરીરને જ્યારે વધારે કાર્ય કરે છે, તો એવા સમયે એમને વધુ આપણા સ્નાયુઓને વધુ માત્રામાં શક્તિ અને પોષક તત્વો કે ઓક્સિજનની જરૂરિયાત હોય. તો વધુ શક્તિ માટે ઝડપથી ત્યાં અંદર શ્વસનની ક્રિયા થવી જરૂરી છે. તો જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો એની સાથે સાથે આપણે એક્સરસાઇઝ કરીએ એટલે આપણા શ્વાસોશ્વાસનો દર વધે છે, હૃદયના સ્પંદન વધે છે, ધબકારા વધે છે. તો આની કોઈ અલગથી સ્વિચ નથી મૂકેલી, બેન ચાલુ કરવું પડે. આપણે દોડીએ એટલે એની સાથે સાથે ઓટોમેટિક શ્વાસોશ્વાસનો દર વધે, હૃદયના ધબકારા વધે. તો એ સહનિયમનની ક્રિયા છે. સ્નાયુને વધારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે, વધારે પોષક તત્વોની જરૂરિયાત છે, એટલે એને વધુ માત્રામાં રુધિર અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયના સ્પંદનમાં વધારો થાય છે અને સાથે એ શ્વાસોશ્વાસનો દર પણ વધે છે. આ સહનિયમનની ક્રિયા છે. તો આવી રીતે ચેતાતંત્ર દ્વારા સહનિયમન અને સંકલન થતું હતું. આજે આપણે આ ચેપ્ટરમાં રાસાયણિક સહનિયમનની વાત કરવી છે અને સંકલનની વાત કરવી છે. તો આવા કયા રસાયણો છે કે શરીરમાં ચાલતી દેહધાર્મિક ક્રિયાઓનું સંકલન અને સહનિયમન કરે છે? આ રસાયણો શું છે, કેવી રીતે કાર્ય કરે છે, તો એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ થોડી પ્રસ્તાવના જોઈએ. તો વાસ્તવમાં આ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે ચેતાતંત્ર પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન કરે છે. જો એક મહત્વની વાત છે, અહીંયા યાદ કર, નોંધ લીધા જેવી બાબત છે, ઝડપી સહનિયમન. ચેતાતંત્ર દ્વારા ઝડપથી સહનિયમનની ક્રિયા થાય છે. અને એ ચેતા નિયમન ઝડપી તો હોય પરંતુ ખૂબ જ ક્ષણિક છે. ક્ષણિક, બહુ ઓછી વાર માટે સહનિયમન કરે છે. અને વળી પાછું આ ચેતાતંત્રના ચેતાતંતુઓ શરીરના બધા જ કોષોને, બહુ મહત્વની બાબત છે અહીંયા, શરીરના બધા જ કોષોને તે સાંકળતા નથી, એટલે કે તેને જોડતા નથી. શરીરના બધા જ કોષોને ચેતાતંત્ર સાંકળતું કે જોડતું નથી. એટલે એનો મતલબ એવો થયો કે એ શરીરના દરેક કોષનું સહનિયમન કરી શકે નહીં. હવે જ્યારે કોષને કાર્ય કરવા માટે, તો કે કોષને કાર્ય કરવા માટે સતત નિયમનની જરૂર છે. એનું સતત નિયમન થાય તે જરૂરી છે. તો આવું કોષોનું સહનિયમન અને સંકલન પૂરું પાડવા માટે ચોક્કસ રસાયણો આપણા શરીરમાં સ્ત્રાવ પામે છે. ચોક્કસ રસાયણો આવેલા છે. આ રસાયણો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય અને જે કાર્ય, એટલે કે દરેક કોષોનું સહનિયમન અને સંકલન પૂરું પાડવાનું કાર્ય આ અંતઃસ્ત્રાવ કરે છે. તો આમ આપણા શરીરમાં ચાલતી દેહધાર્મિક ક્રિયા અથવા તો આ દેહધાર્મિક કાર્યોનું સહનિયમન અને સંકલન અથવા તો સહનિયમન અને નિયમન આ બે તંત્ર દ્વારા થાય એવું આપણે કહી શકીએ. કયા બે તંત્ર? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. હવે ચેતાતંત્રની વાત આપણે ચેપ્ટર નંબર 21માં જોઈ ગયા છે, આગળના ચેપ્ટરમાં. અને આ ચેપ્ટરની અંદર આપણે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરશું. અને અંતઃસ્ત્રાવી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, કોષોનું કેવી રીતે સહનિયમન કરે છે, તેની વાત આપણે આ ચેપ્ટરની અંદર જોશું. તો હવે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ. અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર સામાન્ય રીતે મુખ્યત્વે બે ભાગોનું બનેલું હોય, જેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવ. હવે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ તો એમાં સૌથી પહેલી વાત થોમસ એડિસનને આપણે યાદ કરવા પડે. થોમસ એડિસન એ એન્ડોક્રાઇનોલોજીના પિતા તરીકે ઓળખાય છે. એન્ડોક્રાઇનોલોજી, અંતઃસ્ત્રાવ વિદ્યા. હવે આ અંતઃસ્ત્રાવ વિદ્યા, એન્ડોક્રાઇનોલોજી,
એના અભ્યાસની એની ડિટેલ બધી માહિતી જે મુખ્યત્વે અંતઃસ્ત્રાવનો અભ્યાસ કરનાર વ્યક્તિ એ થોમસ એડિસન હતા, અને એટલે એ થોમસ એડિસન એન્ડોક્રાઇનોલોજીના પિતા તરીકે ઓળખાય છે. એમાંથી આપણે સૌથી પહેલા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરીએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ, પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ એ પહેલા આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 7માં જોઈ ગયા અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ. આમ ગ્રંથિઓના બે પ્રકાર છે. તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય? જે ગ્રંથિઓ એક નલિકા મારફતે અન્ય અંગના પોલાણમાં ઠલવાય છે. નલિકા મારફતે જેનો સ્ત્રાવ બીજા અંગમાં ઠલવાય છે તે બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. જેમ કે અહીંયા આપણે આકૃતિની અંદર જોઈએ, આ લાળ ગ્રંથિ આપેલી છે. આ જે ગ્રીન કલરનો ભાગ છે એ લાળ ગ્રંથિવાળો ભાગ છે, અને આ ગ્રંથિ છે એ ગ્રંથિ બહિર્સ્ત્રાવી છે, કારણ કે આ ગ્રંથિમાંથી નિર્માણ પામતો સ્ત્રાવ આ નલિકા મારફતે મુખ ગુહામાં ઠલવાય છે, જેને આપણે લાળ રસ કહીએ, અને હાવ દેશી ભાષામાં કહીએ તો થૂક. તો આ લાળ રસ એક નલિકા મારફતે મુખ ગુહામાં ખુલે, માટે આ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ નલિકા રહિત હોય છે. બહુ મોટી અને મહત્વની બાબત છે, નલિકા રહિત છે. નલિકા રહિત એટલે એમાં કોઈ નલિકાઓ નથી. તો આ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે, આ સ્ત્રાવ સીધો જ રુધિરમાં ભળે છે. આ અહીંયા પિચ્યુટરી ગ્રંથિ આપી છે, મગજમાં આવેલી આ પિચ્યુટરી ગ્રંથિ છે, અને એમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ સીધો જ અહીંયા રુધિરમાં ભળે છે, સીધો જ રુધિરમાં મુક્ત થાય છે, અને એટલે આવી ગ્રંથિના સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહે છે. તો આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ વચ્ચેનો તફાવત ફટાફટ ફરી એક વખત કહી દઉં. બહિર્સ્ત્રાવી ગ્રંથિ એટલે જે ગ્રંથિ નલિકા મારફતે તેનો સ્ત્રાવ અન્ય અંગમાં ઠાલવે છે તે બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. જે ગ્રંથિઓ નલિકા રહિત હોય છે, જેનો સ્ત્રાવ સીધો જ રુધિરમાં વળે છે, તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અને આવી ગ્રંથિના સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહે છે. આજે આપણે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો વિશે વાત કરશું. અંતઃસ્ત્રાવ શું છે? અંતઃસ્ત્રાવ એટલે શું, કોને કહેવાય? તો અંતઃસ્ત્રાવ શબ્દ સૌપ્રથમ સ્ટાર્લિંગ દ્વારા પ્રયોજવામાં આવેલ. અંતઃસ્ત્રાવની વ્યાખ્યા આમ આપણી ટેક્સ્ટ મુજબ બે રીતે આપવામાં આવે છે, બે પ્રકારે આપવામાં આવે છે. એક વ્યાખ્યા જે પારંપરિક વ્યાખ્યા છે, અને પારંપરિક વ્યાખ્યા અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતો, અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા આ ગ્રંથિ દ્વારા એ નિર્માણ પામે છે, સ્ત્રાવ પામે છે. બહુ મહત્વની આ શબ્દ ઉપર ભાર દેજો. અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થાય છે, અને રુધિરમાં મુક્ત થતા અને રુધિર દ્વારા વહન પામી અને લક્ષ્ય અંગોને, દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. એક બાબત સ્પષ્ટ થાય છે કે અંતઃસ્ત્રાવ એ રસાયણો છે. અંતઃસ્ત્રાવ એ ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ પામે, પણ કેવી? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા નિર્માણ પામે છે, અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સર્જાય છે, સ્ત્રાવ પામે છે, અને રુધિરમાં મુક્ત થાય છે, અને રુધિર દ્વારા વહન પામી દૂરના લક્ષ્ય અંગને અસર કરતા રસાયણો છે. ફરી એક વખત બોલું છું. પારંપરિક વ્યાખ્યા: અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા, રુધિર દ્વારા વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. જો આપણે આને એક આકૃતિ દ્વારા સમજવાની ટ્રાય કરીએ તો આ સામાન્ય રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અથવા તો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા કોષો છે. આ સ્ત્રાવ સીધો રુધિરમાં પડે છે, રુધિર દ્વારા વહન પામે. જો રુધિરમાં મુક્ત થયા, રુધિર દ્વારા વહન પામે છે, દૂરના લક્ષ્ય અંગો સુધી પહોંચ્યા, ટાર્ગેટ સેલ લક્ષ્ય કોષ સુધી પહોંચે, અને ત્યાં ચાલતી પ્રક્રિયા પર અસર કરે તેવા આ રસાયણો, જેને અંતઃસ્ત્રાવ કહે છે. એને જ વધુ સારી રીતે સમજીએ. દાખલા તરીકે આ પિચ્યુટરી ગ્રંથિ છે, મગજમાં આવે. પિચ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં વળે છે. આ અંતઃસ્ત્રાવ છે ACTH, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. આ અહીંયા રુધિરમાં પડે છે. આ રુધિર દ્વારા, આ વાહિની દ્વારા વહન પામે છે. ત્યાંથી આપણા મૂત્રપિંડ ઉપર આવેલી ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિમાં આ ACTH પહોંચે અને એના બાહ્યક પર તેની અસર કરે છે, અને એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી બીજા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ઉત્તેજે છે, સ્ત્રાવને પ્રેરે છે. એક ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થયો, રુધિરમાં ભળ્યું,
રુધિર દ્વારા વહન પામી બીજા અંગ સુધી પહોંચ્યું અને ત્યાં એની ક્રિયા પર અસર કરશે. આ પારંપરિક વ્યાખ્યા મુજબ અંતઃસ્ત્રાવ છે. પણ અંતઃસ્ત્રાવની નવી અને બીજી વ્યાખ્યા છે વર્તમાન વ્યાખ્યા. આ વર્તમાન વ્યાખ્યા એટલે શું કહેવા માંગે છે? તો અંતઃસ્ત્રાવો આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે છે. બહુ મહત્વની વાત કરી છે, આંતરકોષીય સંદેશાવાહક. હવે આંતરકોષીય સંદેશાવાહક કોને કહેશો તમે? સામાન્ય રીતે આપણને ખબર છે કે કોષોની વચ્ચે રુધિર વહન પામે છે, તો આ રુધિર જેવા પ્રવાહીને આપણે આંતરકોષીય પ્રવાહી કહે છે. તો એ પ્રવાહીમાં જે સંદેશો લઈને ફરતા રસાયણો એને આંતરકોષીય સંદેશાવાહક કહેવાય. તો અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય, ખૂબ જ ઓછી માત્રામાં સર્જાય અને બિનપોષી રસાયણો છે. વળી બીજો એક બહુ મહત્વનો શબ્દ છે, બિનપોષી રસાયણ. તો બિનપોષી રસાયણ એટલે શું? જે રસાયણ કોષમાં કોઈ શક્તિ ઉત્પાદન માટે વપરાતું નથી અથવા સ્વાસ્થ્ય પદાર્થ તરીકે વપરાતું નથી કોષની અંદર, જેનું દહન નથી થઈ જતું, એવા ઘટકને, એવા રસાયણને બિનપોષી રસાયણ કહેવાય. તો વર્તમાન વ્યાખ્યા શું સમજાવે છે? અંતઃસ્ત્રાવો આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષી રસાયણો છે. તો આ વર્તમાન વ્યાખ્યા થઈ. તો હવે આ બેમાં ફેરફાર શું છે? એક બહુ મોટો શબ્દ અહીંયા જુદો પડે. બે રસાયણો છે, બે વ્યાખ્યાની અંદર આપણે એ વાત કરી છે કે આ ભાઈ રસાયણો છે અને આ પણ રસાયણો છે. પણ ફેર એ જ કે અહીંયા અંતઃસ્ત્રાવ એટલે એવી વાત કરી કે જે માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જ નિર્માણ પામે છે. અને અહીંયા એવી વાત કરી છે કે જે કોષોની વચ્ચે આવેલા કોઈ પણ આંતરકોષીય સંદેશાવાહકો, એટલે જે જુદી પડતી વાત છે. અને નવી વ્યાખ્યા મુજબ જો આપણે વાત કરીએ તો કોઈ પણ કોષો ઉપર અસર કરતા બિનપોષી રસાયણો છે એને અંતઃસ્ત્રાવ કહી શકાય. એવું જરૂરી નથી કે જે ફક્ત માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જ નિર્માણ પામે છે. એટલે નવી વાત આપણી ટેક્સ્ટની લાઈન મુજબ જોઈએ તો આમ આપણે નવી વ્યાખ્યા મુજબ અથવા તો વર્તમાન વ્યાખ્યા મુજબ એવું કહી શકીએ કે સુયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો ઉપરાંત, અહીંયા બહુ મહત્વની વાત છે કે આ સુયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો ઉપરાંત તે ઘણા નવા અણુઓને પણ આવરે છે. ઘણા નવા અણુઓ એટલે આ અહીંયા વાત એવી છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ નથી પામતા પણ બીજા કોષો ઉપર અસર કરે એવા રસાયણો કેટલાક કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. એ રસાયણોને પણ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે હાલની વ્યાખ્યા મુજબ, નવી વ્યાખ્યા મુજબ. એટલે વાક્ય આમ સામાન્ય રીતે વાંચીએ તો બહુ કોમન લાગે પણ બહુ મહત્વની વાત છે. એટલે કે નવી વ્યાખ્યા મુજબ આ વાત એવી કે છે કે સુયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એટલે જે મુખ્ય આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહે છે એના દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ ઉપરાંત ઘણા નવા અણુઓને પણ આવરે છે. કોણ? તો કે અંતઃસ્ત્રાવ. પણ કેવી રીતે? નવી વ્યાખ્યા મુજબ. જેમ કે એવા ક્યાં અંતઃસ્ત્રાવો છે? જઠરાંત્રિય માર્ગ માંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ. જઠરાંત્રિય માર્ગ એટલે આપણા અન્નમાર્ગમાંથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એ અંતઃસ્ત્રાવો છે. પણ કોઈ ચોક્કસ ગ્રંથિમાંથી સ્ત્રાવ નથી થતા. આપણા પકવાસીની દિવાલમાંથી સ્ત્રાવ થાય. જેમ કે હૃદયમાંથી સ્ત્રાવ થાય છે. હૃદયમાંથી ANF નો સ્ત્રાવ થાય, એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. જે કોઈ હૃદય અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી પણ એમાંથી થતો સ્ત્રાવ અન્ય જગ્યાએ અસર કરે છે માટે એ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. મૂત્રપિંડના અંતઃસ્ત્રાવ. મૂત્રપિંડ કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી પણ છતાં એમાંથી થતો સ્ત્રાવ રેનિન અંતઃસ્ત્રાવ જે અન્ય ભાગ ઉપર અસર કરે છે તો એ સ્ત્રાવને પણ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. એટલે નવી વ્યાખ્યાની અંદર આ બધા પ્રકારના રસાયણો કે જે સંદેશાવાહક તરીકે વર્તે છે તે અંતઃસ્ત્રાવ છે. પણ બહુ મહત્વની વાત એમાં એ છે કે જે બિનપોષી રસાયણો છે અને ખૂબ ઓછી માત્રામાં સર્જાય છે આ અંતઃસ્ત્રાવો છે. હવે આ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે આપણે અહીંયા વાત કરીએ તો પ્રાણી જગતની અંદર અંતઃસ્ત્રાવ તો અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં થોડાક જ અંતઃસ્ત્રાવ ધરાવતું ખૂબ સરળ અંતઃસ્ત્રાવી તંત્ર છે. થોડાક જ અંતઃસ્ત્રાવ ધરાવતું સરળ અંતઃસ્ત્રાવી તંત્ર આવેલું છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખૂબ મોટી સંખ્યામાં આ રસાયણ અંતઃસ્ત્રાવો તરીકે વર્તી સહનિયમનને પ્રદાન કરે છે. અને મનુષ્ય એ પૃષ્ઠવંશી પ્રાણી છે અને મનુષ્યની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર ખૂબ જટિલ છે અને પુષ્કળ પ્રમાણમાં અંતઃસ્ત્રાવો મનુષ્યમાં આવેલા છે. તો આ કેટલાક અંતઃસ્ત્રાવની આપણે કેટલીક લાક્ષણિકતા જોઈએ.
જે આપણી ટેક્સ્ટ બુકનો પોઈન્ટ નથી, એક્સ્ટ્રા પોઈન્ટ છે, પણ કેટલીક મહત્વની બાબત છે જે આપણને સમજવા માટે ડિટેલ માટે ખૂબ જરૂરી છે. ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવામાં મદદરૂપ થઈ શકે એટલે આ વાત આપણે જોઈએ છે. અંતઃસ્ત્રાવની કેટલીક લાક્ષણિકતા. અંતઃસ્ત્રાવ કોને કહેશું? અંતઃસ્ત્રાવ એ સામાન્ય રીતે મોટે ભાગે ખૂબ જ નાનો અણુ છે, એટલે કે તેનો અણુભાર ખૂબ ઓછો હોય છે. તે સામાન્ય રીતે સરળતાથી પાણીમાં દ્રાવ્ય છે અને પેશીમાં પ્રસરણ પામે છે, એટલે કે સમગ્ર શરીરમાં રુધિરમાં વહન પામે છે. રુધિર શરીરના એક એક કોષ સુધી પહોંચે છે. તમે સમજો, પગની પેનીથી લઈને માથાના વાળ સુધી રુધિર છે દરેક કોષ સુધી પહોંચે છે. તો અંતઃસ્રાવ રુધિર દ્વારા વહન પામે છે, એટલે પેશીમાં ખૂબ જ સરળતાથી પ્રસરણ પામે છે. અંતઃસ્રાવ ખૂબ જ ઓછી માત્રામાં સર્જાય છે અને ખૂબ જ ક્રિયાશીલ ઘટક છે, અતિશય ક્રિયાશીલ છે. સામાન્ય રીતે અંતઃસ્રાવ એ ઉપયોગ બાદ, બહુ મહત્વની વાત છે, ઉપયોગ બાદ નાશ પામે છે. હવે જો આને ઘણી વખત ઉત્સેચક સાથે સાંકળી લઈએ ને, તો ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ લેતા નથી સામાન્ય રીતે, અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, હા, પ્રક્રિયા ઉપર અસર કરે, પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થાય છે. જ્યારે અંતઃસ્ત્રાવ પ્રક્રિયાની અંદર ભાગ લે પણ એ નાશ પામે છે, અંતઃસ્ત્રાવ ફરી પ્રાપ્ત નથી થતા. અને બીજી મહત્વની વાત એ છે કે શરીરમાં અંતઃસ્ત્રાવનો સંગ્રહ થતો નથી. આ એમાં એક અપવાદ છે, થાઇરોક્સિન. થાઇરોઇડ ગ્રંથિની અંદર એ થાઇરોગ્લોબ્યુલિન પુટિકાઓ સ્વરૂપે તેનો સંગ્રહ થાય છે, પણ સામાન્ય રીતે મોટાભાગના અંતઃસ્ત્રાવો સંગ્રહ પામતા નથી અને ઉપયોગ બાદ નાશ પામે છે. બીજી મહત્વની વાત છે, અંતઃસ્ત્રાવ નોન એન્ટીજેનિક છે. બહુ અગત્યની વાત છે, સમજવા જેવું પણ છે. થોડોક તમને રેફરન્સ ટફ પડશે કારણ કે આ બધું 12th ની અંદર આવે છે, પણ સામાન્ય રીતે કોઈ પણ નોન એન્ટીજેનિક છે. અંતઃસ્ત્રાવને આપણા શરીરમાં બહારથી દાખલ કરવામાં આવે તો આપણું શરીર એનો પ્રતિકાર કરતું નથી, એટલે કે એની સામે એન્ટીબોડી બનાવતું નથી અથવા તો એનો પ્રતિકાર નથી કરતું. જો આપણા શરીરમાં ખાલી બહારથી કોઈ બેક્ટેરિયા, કોઈ કણ જાય તો શરીર એનો પ્રતિકાર કરે, એની સામે એન્ટીબોડી બનાવે, અથવા તો એની સામે તાપમાન ઊંચું લઈ જાય, આપણને તાવ આવે છે, અથવા તો શ્લેષ્મનું સિક્રેશન થાય, શરદી થાય છે, જે બાહ્ય કણને રોકવા અને એને અટકાવવા માટેની પ્રક્રિયા છે. પણ અંતઃસ્ત્રાવને શરીરમાં બહારથી દાખલ કરો, ઇન્જેક્શન દ્વારા કરો કે કોઈ પણ બીજી રીતે દાખલ કરવામાં આવે તો શરીર એનો પ્રતિકાર કરતું નથી, એટલે નોન એન્ટીજેનિક છે, એની સામે શરીર એન્ટીબોડી બનાવતું નથી. અને જાતિ અનિશ્ચિતતા દર્શાવતો પદાર્થ છે. હવે જાતિ અનિશ્ચિતતા દર્શાવતો પદાર્થ, અંતઃસ્ત્રાવ કોઈ પણ સજીવની અંદર, દાખલા તરીકે તમે બધા જાણો છો ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિનની ઉણપ વર્તાય શરીરમાં, ઇન્સ્યુલિનની ખોટ થાય, ડાયાબિટીસ થાય છે. હવે જો ઇન્સ્યુલિન શરીરમાં બહારથી આપવામાં આવે તો એ મટી શકે છે, અથવા તો ગ્લુકોઝને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ ઇન્સ્યુલિન, તમને ખબર પહેલા શેનું લેવામાં આવતું? પહેલા જે ઇન્સ્યુલિન માર્કેટમાં મળતા એ કતલખાનાની અંદર ઢોરને જે મારી નાખવામાં આવે અથવા કાપવામાં આવે એના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને જુદું કરવામાં આવતું અને એ ઇન્સ્યુલિન પછી માણસની સારવાર માટે વાપરવામાં. હવે તો એ ઇન્સ્યુલિન તો ખરેખર પ્રાણીઓનો હતો, એટલે કોઈ પણ સજીવનો અંતઃસ્ત્રાવ, એક પ્રાણીનો અંતઃસ્ત્રાવ બીજા પ્રાણીમાં ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે દરેકની અંદર અંતઃસ્ત્રાવ મોટે ભાગે સમાન છે. અને એટલે જાતિ અનિશ્ચિતતા દર્શાવતા પદાર્થો છે, એટલે દરેક જાતિમાં ચોક્કસ અંતઃસ્ત્રાવ નથી. ઇન્સ્યુલિન મનુષ્યમાં મળી આવે એવો જ ઇન્સ્યુલિન પ્રાણીમાંથી પણ મળી આવે, અન્ય સજીવમાંથી પણ મળી આવે, અને એટલા માટે જાતિ અનિશ્ચિતતા દર્શાવતો પદાર્થ છે. અને સામાન્ય રીતે આ અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષોના ચયાપચયમાં ભાગ લેતા નથી. જોજો, બહુ મહત્વની વાત છે, લક્ષ્ય કોષોના ચયાપચયમાં પોતે ભાગ સીધા નથી લેતા, હા, પણ એ કોષની ક્રિયાશીલતાનું નિયંત્રણ કરે છે. એટલે સમજવું કેવી રીતે ભાઈ? કોષની ક્રિયાશીલતાનું નિયંત્રણ કરે એટલે ચયાપચયમાં ભાગ લેતા નથી, નિયંત્રણ કરે છે. માનો કે કોષની અંદર કોઈ દેહધાર્મિક ક્રિયા ચાલે છે, એનું ઓક્સિડેશન ચાલે છે, પ્રોટીન સંશ્લેષણ ચાલે છે, તો પ્રોટીન સંશ્લેષણમાં સીધો ભાગ ન લે, હા, પણ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને વધારવી, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને ઘટાડવી અથવા તો અત્યારે ન થવા દેવી, એ નિયંત્રણ તો એ કરે જ છે. લક્ષ્ય કોષો ચયાપચયમાં સીધા ભાગ લેતા નથી, પરંતુ કોષની ક્રિયાશીલતાનું નિયંત્રણ કરે છે. એટલે અંતઃસ્ત્રાવની કેટલીક લાક્ષણિકતા છે. હવે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરશું. દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવ, તેની અસરો, તેની ઉણપથી શું થાય, એટલે કે એની અનિયમિતતાઓ, દરેક બાબતની વાત કરશું.